હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? કાલે આપણે જોયું હતું તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટક. હવે આજે આપણે જોઈશું સમૂહ પ્રમાણની ઇલેક્ટ્રોનીય રચના. હવે કયા સમૂહમાં છે, કેમની છે તે જોઈશું. બરાબર, પહેલું તો જોઈશું કે એક જ દેખાય છે ને બધાને, એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય છે. તેમના બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન છે. બરાબર, તેમના બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન છે. હવે ત્રીજો, ઉદાહરણ તરીકે સમૂહના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના NS1 છે. બરાબર, જવાઈ આવે. હવે સમૂહ હતા. બરાબર, ચોપડી में देखो સમૂહ છે. દેખો, સમૂહ 1ના તત્વો, સમૂહ 2ના તત્વો, સમૂહ 3ના તત્વો. બરાબર, એવી રીતના છે. જો એક આયરો એકનો તત્વો, 2ના તત્વો, સમૂહ 1ના તત્વો, 2ના તત્વો, 3 4 5 6 7 8 9 10 11 12. આ સમૂહ 13ના તત્વો, 14 15 16 17 18. કેમ સમૂહ? હવે ઊભા કોલમને શું કહેવાતું? સમૂહ. અને આડી હરોળને શું કહેવાતું? આવર્ત. તો આડી હરોળ છે ને આવર્ત કહેવાય, ઊભો સમૂહ છે ને કોલમ એટલે કે સમૂહ કહેવાય. બરાબર, હવે શું કીધું? સમૂહ 1ના તત્વો જોવાઈ રહે. સમૂહ 1ના તત્વો. હવે બધાની રચના શું છે? શું કીધું અંદર? ઇલેક્ટ્રોનની રચના NS1 છે. હવે NS1 કેવી રીતના એ સમજાવું. જો પહેલાં તો સમૂહ દેખાય છે આમ, સમૂહના એક તત્વો, સમૂહ 1ના તત્વો. બરાબર, કયા કયા છે જુઓ. હું લઉં છું લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ. બરાબર, હું આટલા લઉં છું. હવે આનો પરમાણ્વીય ક્રમાંક કયો? આનો ત્રીજો, આનો 11મો, આનો 19મો, આનો આવશે 37મો. બરાબર, હવે જુઓ ઇલેક્ટ્રોનીય રચના. જો લિથિયમની ભરીએ તો 1:2 2s1. બરાબર, 1:2s1 આવી જ રીતના ભરાય ને. બરાબર, પછી સોડિયમ એટલે કે આપણે ખબર 10 લેતા હતા આમાં, આવી રીતના એની, અને 3s1. પોટેશિયમ લઈએ તો છેલ્લો હતો 18 એટલે કે આર્ગોન ભરાય, પછી 5s1. પછી ક્રિપ્ટોન 6s1. આ રીતના 1s2s ભરીએ ને એવી જ રીતના. તો 10 ઇલેક્ટ્રોન ભરી ગઈ એટલે મેં એની લઈ લીધા, ને પાછી 3s1 એટલે કે 11મો ક્રમ. 19મો લેવો હોય તો આર્ગોન 18મો છે, 18. ને પછી 5s કક્ષકમાં ભરાય 1 ઇલેક્ટ્રોન એટલે કે 5s1. હવે 37 છે તો ક્રિપ્ટોન હશે 36મો ક્રમ. 36મો ક્રમ છે. હવે આગળ 1 ઇલેક્ટ્રોન ભરાય એટલે 6s1માં જશે. બરાબર, આગળ ઇલેક્ટ્રોનો બધી ભરાઈ ગઈ એટલે મેં ક્રિપ્ટોન લઈ લીધો પૂરેપૂરો, અને હવે જે એક વધ્યું એ 6s1માં જશે. હવે દેખો, હવે આ બધામાં એસ કક્ષક છે, 2s1 3s1 5s1 6s1. બરાબર, તો આ બધામાં એસ સમાન છે. બરાબર, તો આવી રીતના શું કીધું છે? NS1 છે.
સમૂહ એકના તત્વોની ઇલેક્ટ્રોનની રચના કઈ છે? NS1, જે આપણા સાબિત કરી NS1 1 1 1 બરાબર. તો આના સમૂહ એકના તત્વોની જ્યાં રહી સમૂહ એકના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના NS1 છે, આપણે આગળ લખ્યું છે. જો અહીં NS1 છે, તો જે આપણે અહીંયા સાબિત કરેલું. હવે હું બીજું ઉદાહરણ લઉં છું. જો તમને લખું છું, બીજું ઉદાહરણ લઈશ. હવે આમાંથી લઉં બોરોન, એલ્યુમિનિયમ ને ગેલિયમ, બરાબર. સમૂહ 13નું તત્વ લઈએ, બરાબર. આવી રહ્યો 13મું તત્વ. જો લખું છું સમૂહ 13ના તત્વો, બરાબર. એમાં લખીશું બોરોન, એલ્યુમિનિયમ ને ગેલિયમ. એનો પરમાણ્વીય ક્રમાંક હવે લખું છું. બોરોનનો આવશે 5, બરાબર. એલ્યુમિનિયમનો આવશે 13 અને ગેલિયમનો આવશે 31, બરાબર. હવે જો ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતના આવશે? દેખાય છે ને બધાને? 1s2 2s2. હવે 4 ભરાઈ ગયા ની અંદર. હવે 1 રહી. કઈ આવશે? 2p1. એલ્યુમિનિયમમાં પણ દેખો, એલ્યુમિનિયમમાં નિયોન, બરાબર. નિયોન એટલે કે 10મો ક્રમ. 10માં થઈ ગયો. હવે 10 પછી 1s2 2s2 2p6 ભરાઈ ગઈ, એટલે કે 3s1 એટલે કે 3s2 12 થઈ ગયા. હવે 13 રહ્યું, એટલે કે 3p1. હવે ગેલિયમમાં દેખો, ગેલિયમમાં આપણે ભરાશે 3d10 સુધી. 3d10 બરાબર. 3d10 એટલે કે 31. 31 છે એટલે કે Zn આવશે, બરાબર. આગળ Zn અને લાસ્ટમાં શું આવશે? હવે 4p. તો 4p1. જો આમાં હવે આની શું થઈ? સમૂહ 13ના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના કઈ આવશે? 2p1. કેમ? કારણ કે pp1 બધામાં સમાન છે. 2p1 3p1 4p1, બરાબર. તો સમૂહ 13ના તત્વોમાં પૂછે ઇલેક્ટ્રોનની રચના તો કઈ આવશે? 2p1. આમાં બધામાં 1 1 1 સમાન છે. 2p1 છે, 3p1 છે ને 4p1 છે, બરાબર. આમાં સમાન છે. હવે શું આવશે? ઇલેક્ટ્રોનીય રચના. અને આ થયા સમૂહ એકના તત્વની ઇલેક્ટ્રોનની રચના 2s1 છે. સમૂહ 13ના તત્વની રચના p1 છે, બરાબર. કેમ? આ S વિભાગના તત્વો છે. પહેલું તત્વ આની અંદર આવી રહ્યું 1, આ 2 છે, બરાબર. સમૂહ 1નું કોષ્ટક, સમૂહ 2નું કોષ્ટક S વિભાગમાં છે. ડી વિભાગમાં છે 3 4 5 6 7 8 9 10 11 12. પીમાં છે આપણે 13 14 15 16 17 18. આ બે આટલા સમૂહ આવેલા છે. આ S વિભાગના સમૂહ, આ ડી વિભાગના સમૂહ અને આ પી વિભાગના સમૂહ. એમાં આપણે Sનું લખ્યું, પીનું લખ્યું. હવે કોઈ મને ડીનું બતાવીને ડીનું લખીને હોમવર્કમાં મને કોમેન્ટ કરજો. ઓકે, ચલો હવે આગળ. એ તમારું હોમવર્ક છે. ડી વિભાગના તત્વનું મને કહેજો ખાલી. હવે આગળ ઇલેક્ટ્રોનીય રચના અને તત્વોના પ્રકારો, જેમાં SPDF વિભાગો, બરાબર. ઇલેક્ટ્રોનીય રચના અને તેના પ્રકારો, તત્વના પ્રકારો. ઓકે, તો પહેલું તત્વોનું વર્ગીકરણ 4 વિભાગોમાં કરવામાં આવ્યું છે. હવે કયા 4 વિભાગો? S, P, D અને F, બરાબર. આ વર્ગીકરણ પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવવાના આધારે થયું, બરાબર. હવે આનું વર્ગીકરણ કેવી રીતના થયું? ઇલેક્ટ્રોન કક્ષક
ભરવાના કારણે થયું, બરાબર. ઇલેક્ટ્રોન કક્ષક જેમ જેમ ભરાય, એસમાં ભરાય, પછી પીમાં ભરાય, પછી ડીમાં ભરાય, એવી રીતના આનું વર્ગીકરણ થયું. એસમાં ભરાશે, પછી એસ પૂરી થઈ ગઈ એટલે કઈ જગ્યા નથી, એટલે શેમાં જશે? પીમાં જશે. પી ભરી જાય પછી ડીમાં, પછી એફમાં, બરાબર. આવી રીતના થયું. પરંતુ આ વર્ગીકરણમાં બે અપવાદ જોવા મળે છે. હવે આની અંદર બે તત્વો અપવાદ તરીકે જોવા મળે છે. જો એક તો હિલિયમ છે ને એક હાઇડ્રોજન, બરાબર. તો આમાં છે પહેલું આપણે હિલિયમ વિશે જણાવીશું. પ્રથમ અપવાદ છે હિલિયમ, બરાબર. પ્રથમ અપવાદ તરીકે છે હિલિયમ. તો જો એ કેમ અપવાદ તરીકે છે તે જણાવીશું. હિલિયમનું સ્થાન એસ વિભાગમાં હોવું જોઈએ. જોવાય, હિલિયમનું સ્થાન એસ વિભાગમાં હોવું જોઈએ. જો હવે આ હાઇડ્રોજન છે, આ રહ્યો હિલિયમ. આનું સ્થાન કઈ કીધું આપણે? એસ વિભાગમાં, એટલે કે અહીંયા હોવું જોઈએ. પણ છે નથી, કયા છે? પી વિભાગમાં, બરાબર. આ રહ્યું હિલિયમ કઈ વિભાગમાં છે? પીમાં, જ્યારે એને હોવું જોઈએ એસમાં. જો હવે પરંતુ આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન પી વિભાગમાં 18મા સમૂહમાં છે. જો 18મા સમૂહમાં છે, દેખો સમૂહ એટલે કે ઊભી કોલમ, બરાબર. આ પી વિભાગ છે, એની અંદર 18મા સમૂહમાં છે. જો આખો આ સમૂહ કયો કહેવાય? 18મો. એમાં પહેલું છે હિલિયમ, બરાબર. આની અંદર આવ્યું છે. હવે કેમ છે 18મા સમૂહમાં તે આપણે જણાવીશું. કારણ કે હિલિયમનો સંયોજકતા કોષ સંપૂર્ણ ભરાયેલો છે, જેથી તે ઉમદા વાયુઓ જેવા લક્ષણો ધરાવે છે. જો કારણ કે હિલિયમનો સંયોજકતા કોષ સંપૂર્ણ ભરાયેલો છે, બરાબર. હવે સંયોજકતા સંપૂર્ણ ભરેલી કે 1s2, બરાબર. આપણે કક્ષક ભરીએ તો કેવી રીતના ભરે? 1s2, જ્યાં પૂર્ણ ભરાયેલી છે, બરાબર. હિલિયમની આ પૂર્ણ ભરાયેલી છે, જેથી તે ઉમદા વાયુઓ જેવા લક્ષણો ધરાવે. આ કેવું કહેવાય? ઉમદા વાયુઓ. બધી ઇલેક્ટ્રોન એ ભરાઈ ગયા આની અંદર. આખા એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, એટલે કે આ પૂર્ણ કહેવાય. આ પૂર્ણ ભરાયેલી છે, તેથી કેવી છે? ઉમદા વાયુઓ જેવા લક્ષણો ધરાવે છે. તેથી તે પી કક્ષકમાં 18મા સમૂહમાં સમાયેલું છે. એટલા માટે અપવાદરૂપ છે. પૂછે તો કેમ અપવાદરૂપમાં છે? તો એને એસ વિભાગમાં આવવું જોઈએ, જ્યારે તે પી વિભાગમાં છે, એ પણ 18મા સમૂહમાં આવેલું છે. તેથી તે અપવાદરૂપ છે. હવે બીજો અપવાદ કોણ છે? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનની વાત કરીએ, બરાબર. તેનું સ્થાન સમૂહ 1માં હોવું જોઈએ, બરાબર. જોઈએ તેનું સ્થાન સમૂહ 1માં હોવું જોઈએ. હવે હાઇડ્રોજન છે, એનું સ્થાન અહીંયા હોવું જોઈએ, પહેલા સમૂહમાં, અહીં, બરાબર. એસ વિભાગમાં આ પહેલા સમૂહ હોવું જોઈએ, પહેલા કોઠામાં. પરંતુ નથી. હવે જુઓ એની આગળ, પરંતુ તે
એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુઓ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. પરંતુ તે એક ઇલેક્ટ્રોન રચના સ્વીકારીને ઉમદા વાયુઓ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. જો હવે હાઇડ્રોજનનો ક્રમ કયો? 1s1, એટલે કે એક જ ઇલેક્ટ્રોન ભરાય. હવે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને, બરાબર, ઉમદા વાયુઓ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. એક સ્વીકાર્યું એટલા માટે. એટલે તેનું વર્તન 17મા સમૂહ એટલે કે હેલોજન સમૂહ જેવું હોય છે. 17મા નંબરના સમૂહો ખરા ને, ઇલેક્ટ્રોન આ સમૂહો જેવું વર્તન કરે છે. બરાબર. આમ તેને આવર્ત કોષ્ટકમાં અલગ સ્થાન આપવામાં આવ્યું છે. બરાબર. જો આપવામાં આવ્યું છે તેનું સ્થાન એક પહેલા સમૂહમાં હોવું જોઈએ. પહેલા સમૂહમાં એટલે કે અહીં હોવું જોઈએ. એસ વિભાગના તત્વમાં પહેલા સમૂહ પંક્તિ છે નહીં. તે શું કરે? એક ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે, એટલે કે ઉમદા વાયુઓ જેવું વર્તન કરે. એટલે કે તેનું સ્થાન આ 17મા સમૂહમાં હોવું જોઈએ. આ 17મા સમૂહમાં હોવું જોઈએ, પણ તે એમાં પણ છે નહીં. આમ તેની આવર્ત કોષ્ટકમાં અલગ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે એને કંઈ આપવામાં આવ્યું? અહીંયા વચ્ચે આપવામાં આવ્યું. ના આ બાજુએ આવ્યું કે ના આ બાજુએ આવ્યું? કઈ આવ્યું? વચ્ચે. એનું સ્થાન આપણે વચ્ચે આપવામાં આવ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ. એકવાર દેખી લો, હું તમને બતાવી દઉં અહીં ઇલેક્ટ્રોનની રચના. ઓકે, થેન્ક યુ. હવે મળી કાલના નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ઓલ ઓફ યુ.